विद्यार्थी मित्रों प्रणाम। हूँ हसमुख सर धोरण 9 विज्ञान विषय गणित प्रकरण 2 बहुपदीओ एना वीडियो नंबर 5 में जोईए आपणे स्वाध्याय 2.2। स्वाध्याय 2.2 नो पहलो प्रश्न है एक्स ની નીચેની કિંમતો માટે बहुपदी p of x बराबर 5x - 4x² + 3 बहुपदीનું મૂલ્ય શોધો। तो अहींया आपणे बहुपदी आपेली है 5x - 4x² + 3 ए बहुपदीનું આપણે x ની જુદી જુદી કિંમતો માટે મૂલ્ય શોધવાનું છે। એમાં પહેલી કિંમત છે x બરાબર 0, બીજી કિંમત x બરાબર -1 છે, ત્રીજી કિંમત x બરાબર 2 છે। તો આપણે કિંમત લખેલી છે x બરાબર 0, बहुपदी p of x બરાબર 5x² - 4x² + 3। આપણે x બરાબર 0 આગળ મૂલ્ય શોધવું છે। તો बहुपदीમાં અહીંયા આપણને જ્યાં x દેખાય છે ત્યાં દરેક જગ્યાએ 0 મૂકી દઈએ એટલે p of 0 = 5 × 0 - 4 × 0² + 3। सादुरूप आपीए 5 × 0, 0 गुणाकार थशे 0² 0, 0 × 4 એટલે 0 + 3, 0 - 0 + 3 એટલે p of 0 बराबर 3। तो आ बहुपदी है एनी p of x बराबर 0 आगळ आपने मूल्य मळ्युं p of 0 बराबर 3। हवे ज रीते बहुपदी एनी एक है p of x बराबर 5x - 4x² + 3, परंतु x की किंमत આપણે અહીંયા -1 લેવાની છે એટલે p of -1 बराबर 5 × -1 -4 × -1² + 3। सादुरूप आपीए 5 × -1 -5 -1² पहला करिए -1² + 1 थशे गुणाकार पछीना स्टेपमां करिए -5 -4 × 1 गुणाकार थशे -4 + 3। હવે 5 અને 4 બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 9 થાય સરવાળો અને મોટા પદનું નિશાન મૂકીએ -9 અને +3 એટલે જવાબ મળે -6। તો p of -1 ની કિંમત મળી આપણને -6 એટલે કે बहुपदीનું x બરાબર -1 આગળ મૂલ્ય થાય છે -6। એ રીતે x ની કિંમત આપણે 2 લેવાની છે તો x ની જગ્યાએ 2 મૂકી દઈએ 5 × 2 -4 × 2² + 3 गुणाकार 5 × 10। ये मित्रों एक वस्तु खास याद रखवानी है 4 × 2 4 × 8 करीने पछी वर्ग नहीं करवानो, पहला वर्ग करवानो એટલે 2 નો વર્ગ 4 અને પછી 4 નો 4 સાથે ગુણાકાર કરવાનો છે એટલે 2 નો વર્ગ 4 અને 4 × 4 16 -16 + 3। હવે 10 અને 3 પ્લસ છે એટલે 10 અને 3 13 -16 13 - 16 એટલે પ્લસ માઇનસ માઇનસ બાદબાકી થશે 3 બાદબાકી આવશે નિશાની મોટા પદની આવશે એટલે p of 2 ની કિંમત મળી -3 એટલે કે बहुपदीનું x બરાબર 2 આગળ મૂલ્ય મળે છે આપણને -3। તો આ રીતે કોઈ પણ बहुपदी આપેલી હોય એ बहुपदीની x બરાબર કોઈ ચોક્કસ કિંમત માટે આપણે बहुपदीનું મૂલ્ય આ રીતે શોધી શકીએ। ત્યારબાદ प्रश्न 2 है अहींया जुदी जुदी बहुपदीओ आपेली है और बहुपदी माटे आपणे p of 0, p of 1 और p of 2 की किंमत शोधवानी है। तो सौथी पहली बहुपदी है p of y बराबर y² - y + 1। अहींया p of y एटला माटे है कि चल y आवेलो है बहुपदी में એટલે કે આ बहुपदी है ये चल y ની बहुपदी है એટલે સંકેતમાં p of y લખાય। तो सौथी पहला આપણે p of 0 નું किंमत शोधवी है એટલે x y बराबर 0 लेता p of 0 बराबर 0² - 0 + 1 0² પણ 0 થશે -0 + 1 0 0 તો 0 થશે જવાબ મળ્યો 1 એટલે p of 0 ની કિંમત મળી આપણને 1। એ રીતે p of 1 નું મૂલ્ય શોધવું છે तो હવે જ્યાં y છે ત્યાં આપણે 1 મૂકી દઈએ 1² - 1 + 1। હવે અહીંયા 1² 1 જ થશે અને -1 + 1 ઉડાડી દઈએ તો પણ ચાલે તો બાકી વધ્યા ખાલી 1। તો p of 1 ની કિંમત મળી આપણને 1। ત્યારબાદ p of
टू ની કિંમત શોધવી છે। જ્યાં y છે ત્યાં 2 મૂકી દઈએ, y નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર -2 + 1, 2 નો સ્ક્વેર 4 -2 + 1, 4 અને 1 5, બંને પ્લસ એટલે સરવાળો 5 - 2, 5 - 2 બાદબાકી મળશે 3, પી ઓફ 2 ની કિંમત મળી આપણને 3। તો આ રીતે બહુપદી પી ઓફ y છે, y બરાબર પી ઓફ y બરાબર y² - y + 1, એના માટે પી ઓફ 0 ની કિંમત 1 મળે છે, પી ઓફ 1 ની કિંમત 1 અને પી ઓફ 2 ની કિંમત 3 મળે છે। આવી રીતે બીજી બહુપદી છે પી ઓફ t બરાબર, એટલે કે અહીંયા બહુપદીમાં ચલ t છે એટલે બહુપદીનું સંકેત પણ પી ઓફ t આવશે। પી ઓફ t બરાબર 2 + t + 2t² - t3। હવે સૌથી પહેલાં આપણે પી ઓફ 0 ની કિંમત શોધવી છે, તો t બરાબર 0 લેતા પી ઓફ 0 ઉપરની બહુપદીમાં જ્યાં t છે ત્યાં આપણે 0 મૂકી દઈએ, 2 + 0 + 2 × 0 નો સ્ક્વેર -0 નો ઘન, 2 + 0, 0 નો સ્ક્વેર 0, 0 × 2 0, -0 નો ઘન 0, એટલે જવાબ મળશે 2। એટલે પી ઓફ 0 ની કિંમત મળી આપણને 2। એ રીતે પી ઓફ 1 લઈએ, એ બહુપદીમાં જ્યાં t છે ત્યાં આપણે 1 મૂકી દઈશું, એટલે 2 + 1 + 2 × 1 નો સ્ક્વેર -1 નો ઘન, 2 + 1, 1 નો સ્ક્વેર 1, 1 × 2 2, -1 નો ઘન 1 + 1 - 1 કેન્સલ થઈ ગયા, 2 + 2 4, એટલે પી ઓફ 1 ની કિંમત મળી આપણને 4। હવે પી ઓફ 2 લઈએ, પી ઓફ 2, તો 2 + 2 + 2 × 2 નો સ્ક્વેર -2 નો ઘન, 2 + 2 4 કરી દઈએ તો પણ ચાલે, 2 નો વર્ગ 4 અને 4 દુ 8, 2 નો ઘન 8 - 8 8 કેન્સલ થઈ ગયા, તો પી ઓફ 2 ની કિંમત મળી આપણને 4। તો આ રીતે બહુપદી પી ઓફ t બરાબર 2 + t + 2t² - t3 માં પી ઓફ 0 ની કિંમત 2 મળે છે, પી ઓફ 1 ની કિંમત 4, પી ઓફ 2 ની કિંમત પણ 4 મળે છે। હવે આગળ પ્રશ્ન નંબર 3, સોરી હા પ્રશ્ન 2 નો ત્રીજો પ્રશ્ન। એમાં બહુપદી છે પી ઓફ x = x3। પી ઓફ x = x3 માં આપણે પહેલાં પી ઓફ 0 ની કિંમત શોધવી છે। એ મિત્રો દાખલા ગણેલા જ છે। પી ઓફ 0 ની કિંમત શોધવી છે એટલે આપણે પહેલાં x = 0 મૂકીએ, તો અહીંયા x ની જગ્યાએ 0 મૂકીએ એટલે 0 નો ઘન, 0 નો ઘન 0 થાય, એટલે પી ઓફ 0 ની કિંમત મળે છે આપણને 0। ત્યારબાદ પી ઓફ 1 ની કિંમત શોધવી છે, તો પી ઓફ 1 બરાબર x3 છે એટલે 1 નો ઘન 1 થશે, એટલે પી ઓફ 1 બરાબર અહીંયા આપણને 1 મળે છે। ત્યારબાદ એ જ રીતે પી ઓફ 2 ની કિંમત શોધી છે, તો પી ઓફ 2 બરાબર 2 નો ઘન 8, એટલે પી ઓફ 2 ની કિંમત મળી આપણને 8। ત્યારબાદ ચોથો દાખલો છે, એમાં પી ઓફ x બરાબર x - 1 x + 1। અહીં આપણે x બરાબર 0 ની કિંમત શોધવી છે એટલે x ની જગ્યાએ 0 મૂકી દઈએ, તો અહીંયા x બરાબર 0 મૂકી એટલે 0 - 1, અહીંયા 0 મૂકી એટલે 0 + 1, 0 - 1 એટલે કિંમત -1 થાય, 0 માંથી 1 બાદ કરો એટલે -1 મળે, 0 + 1 એટલે 1, 1 × 1 1 અને નિશાની માઇનસ પ્લસ માઇનસ, એટલે પી ઓફ 0 ની કિંમત મળી આપણને અહીંયા -1। ત્યારબાદ પી ઓફ 1 ની કિંમત, તો પી ઓફ 1 બરાબર x બરાબર 1 મૂકીએ તો 1 - 1, અહીં x બરાબર 1 મૂકીએ તો 1 + 1,
1 - 1 0 અને 1 + 1 2 2 × 0 એટલે ગુણાકાર 0 થશે એટલે P(1) ની કિંમત મળી આપણને 0. ત્યારબાદ P(2) એટલે x ની જગ્યાએ 2 મૂકી દઈએ તો 2 ની x ની જગ્યાએ 2 મૂકો એટલે 2 - 1 x ની જગ્યાએ 2 મૂકો એટલે 2 + 1 2 - 1 એટલે 1 2 + 1 એટલે 3 3 × 3 એટલે P(2) ની કિંમત મળી આપણને 3. તો આ રીતે અહીંયા આ પ્રશ્ન 2 પૂરો થયો. હવે પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 છે એ આપણે પછીના વિડીયોમાં જોઈશું.